નમસ્કાર મિત્રો, જય સોમનાથ. આપણા ભારત વર્ષના પનોતા પુત્ર અને આપણા માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એમની ગૌરવવંતી હાજરીમાં સોમનાથ સ્વાભિમાન પર્વ. વાહ ક્યા સીન હૈ, વાહ ક્યા સીન હૈ. જ્યારે ભવ્ય અને દિવ્યતાથી 1000 વર્ષ પછી ઉજવવા જઈ રહ્યો છે. 1000 વર્ષ પહેલા થયેલા આક્રમણોથી લઈ અને આજના વૈભવ સુધી આ પર્વ કેવલ ભારત વર્ષની વિશ્વને કઈક આધ્યાત્મિક ચેતનાની કઈક અદ્ભુત ઝાંખી કરાવવાનું છે. दया कुछ न कुछ तो गड़बड़ जरूर है, दया कुछ न कुछ तो गड़बड़ जरूर है, दया कुछ न कुछ. જ્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આધ્યાત્મિક રીતે પણ સોમનાથ સાથે કંઈક ને કંઈક જોડાયેલા છે. કારણ એ ભગવાન સોમનાથ આપણા 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ 1026 ના વિધ્વંસ પછી આજ 2026 ના વૈભવ સુધી એ શું શીખવે છે? આ દેશની એક અડગતા, આ દેશની શ્રદ્ધા, આ દેશનું સ્વાભિમાન, આ દેશની સનાતન ધર્મ પ્રત્યેની જે મજબૂતાઈ, આ પર્વ આપણને 1000 વર્ષ પછી આપણા વડાપ્રધાન શ્રીની હાજરીમાં ગૌરવ સાથે આ ઉજવવાનો જે અવસર આપણા હાથમાં આવ્યો છે. આવો આ પર્વથી વિશ્વને સનાતનતાની શક્તિનો માર્ગ મળવાનો છે અને એ માર્ગના પંથે આપણે પણ સાથે બધા જોડાઈએ અને ભગવાન સોમનાથ, આપણો સોમયોનાથ, એ પણ આપણી ગરવી ગુજરાતને એક અદ્ભુત, આપણું આનાથી બીજું તીર્થ ન હોઈ શકે એવા આપણા ભગવાન સોમનાથને જય જયકાર કરીએ અને આ પર્વમાં આપણે આવવાનું ચૂકશો નહીં. જય સોમનાથ. क्या बर ये बात है, 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 क्या बर ये. लेकिन एक सेकंड, लेकिन एक सेकंड, लेकिन एक सेकंड, लेकिन एक सेकंड. रुको जरा, सबर करो. बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का. हाँ, रुको जरा, सबर करो. बोला धक्का मुक्की नहीं करने का. बहुत तेज हो रहा है, बहुत तेज हो. તે ભોળાનાથની જાન જાતી હતી ને ભાઈ, બાયું ગીત ગાય છે, વીરો મારો જગમ ભભૂચ્યો હતો, કાંઈ ઝગમગ નહોતો થતો. 3 મહિનામાં ખરેખર રહેતો જ ન મંદિરમાં. કેટલું દૂધ ને દહીં ને ઓમ નમો શિવાય, નમો શિવાય, ઓમ નમો શિવાય, નમો. जो कुछ तो कर रहा है ठीक नहीं कर रहा. आई डोंट लाइक दिस. अरे कहना क्या चाहते हो? ભોખ દે નાખવામાં લોંદા પડે દહીં ના બધા. પાર્વતી કે મારો રોયો હાવ ગોબરો છો. પાર્વતી તો નીકળી જાય તરત ને તરત. દેવી દેવી નહીં કરવાનું. 88,000 વર્ષ થઈ ગયા, રોયા આંખ જ ન ખોલી કોઈ રીતે. અને અહીંયા કેમ છોકરાને હાસવાય અમને ખબર હોય, અને ઘર કેમ રાખવું એ બાયુને ખબર હોય, અને તમારું મોટું નામ તો અહીંયા જે હોય અહીંયા ગુડાય. મારે કેટલાનું ધ્યાન રાખવું બધાને. અને આ છોકરા હાવ બરફમાં રેઠા રખડે. હાવ સમાધિના દીકરા થાય. કાર્તિકીને શરદી હજી બાપુ થાય ને તોય વાંધો નહીં. આ ગણેને શરદી થાય તો હોંઠમાંથી હેડાય નીકળે નહીં કોઈ નહીં. અહીંયા ભસ્માસુર જેવો ભસ્મ છો તા તો ભોળોનાથ વળવાય પકડે હાડા હાટ. વિષ્ણુનો બાવડું પકડીને કે ક્યાં નહીં સો બોલ્યો છે મહાદેવા. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. ગણપતિ અરે બાંધવાનું છું ત્યારે બ્રહ્માને વિષ્ણુને કીધું તું ભગવાન શિવે તું પેલા જા. ગણપતિએ 1 લાકડી વિષ્ણુને મારીને તો 3 ગલોટિયા ખવડાવી દીધા. એ કે વરદાન લેવા માગ બેટા એટલે ખોટું મારે તારા ઉપાધિ નહીં. ભોળાનાથને ખબર નહોતી કે આમાં આપણી આંગળી નકુસામાં આવી જાય. ભસ્માસુરને કીધું માગ એટલે ભસ્માસુરે કીધું જેની માથે હાથ મૂકવું એ ભસ્મ થઈ જાય. ભોળાનાથ કે આપ્યું કીધું ભેગો ભોળાનાથ કોઈ જ દોડ્યો. તો હવે તું ઉભો રહેજે. હણ જે ભોળોનાથ ભાઈ ગંગાજી તો પેલા સટકી ગયા. એ કે હેમ ખેમ પાછા આવશે પાછા ગોઠવાઈ જાવ, બાકી હાથ પેલા ઉપર આવશે પેલા આપણો વારો આવશે.
એટલે ગંગાજી સાઈડમાં જટા મોકલી હાવ. समझ रहे हो? समझ रहे हो आप? समझ रहे हो? तू समझा? हाँ. नहीं, तू समझा नहीं. कुछ समझे दया? हाँ सर, इसका मतलब है इसका मतलब है और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना.